અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધુંનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી એવું ષડયંત્ર પણ બહાર આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોના આયુષ્માન કાર્ડ કઢાવી આપ્યા છે. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પ્રધાનમંત્રી યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી એવું ષડયંત્ર પણ બહાર આવ્યું હતું કે આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના 2 કર્મચારીની પૂછપરછ ચાલુ છે. તેની ધરપકડ થઈ. તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો. મોટો ઘટસ્ફોટ તો એ થયો કે 10 દિવસ પહેલા ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી. આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કચેરીમાં ટ્રાન્સફર લઈને પ્રોજેક્ટ ઓફિસર ગ્રીવન્સ સેલ સંભાળતા હતા. એટલે ગ્રીવન્સ સેલમાં એમનું કામકાજ હોસ્પિટલોની જે કંઈ વિરુદ્ધ ફરિયાદો થયેલી હોય એનું બધું પેપર વર્ક એ સંભાળતા હતા અને લગભગ 100 વર્ષથી પીએમજે કચેરીમાં કામ કરતા હતા. જે અને જે એન્સર કોમ્યુનિકેશન ને બધા જે એમના મેળાપીપણાથી જે બધા બોગસ કાર્ડનું એમને જે ટ્રેક મળ્યું છે એટલે એ લોકો તપાસ કરી રહ્યા છે અને એમાં એમને એવું લાગ્યું છે કે ભાઈ આ મિલાપ પટેલ પણ આ કામગીરીમાં એમની સાથે હતા. તો એટલે એમની એ એંગલથી તપાસ થઈ રહી છે અને એના માટે એમને અત્યારે એરેસ્ટ કર્યા જેવા તમે જે આપ્યા સમાચાર અમારી પાસે આવેલા છે અને એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ એમની ઇન્ડિપેન્ડન્ટ 10 દિવસ પહેલા ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપાડવાનો કૌભાંડનો પણ પર્દાફાશ થયો હતો. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હતું. કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત અન્ય લોકો સાથે મળી બોગસ પ્રધાનમંત્રી યોજના કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માત્ર 1500 રૂપિયામાં બોગસ પ્રધાનમંત્રી યોજના કાર્ડ બનાવવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. આ કૌભાંડ બાબતે 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.